ગુડ મોર્નિંગ. ચાલો આપણે 11મું ચેપ્ટર સાંકવામાં છેલ્લે આપણે વર્તુળ વિભાગના દાખલાઓ જોઈ ગયા હતા. છેલ્લે એટલું પણ જોઈ ગયા હતા કે વર્તુળનું સમીકરણ મેળવવા કેન્દ્ર અને ત્રિજ્યા હોવા જોઈએ. જેમ કે ઉદાહરણ ધારો કે વર્તુળનું કેન્દ્ર 1 2 છે અને ત્રિજ્યા 5 છે, તો વર્તુળનું સમીકરણ મળી જાય. કેન્દ્રને આપણે એચ કે કહેતા, બરાબર, ત્રિજ્યાને આર કહેતા. તો વર્તુળનું સમીકરણનું સૂત્ર આવું છે: એક્સ માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કેનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. ખૂબ ઉપયોગી સૂત્ર. એચકેની જગ્યાએ કેન્દ્રના યામ મૂકી દઈએ અને આરની જગ્યાએ જો આપણે ત્રિજ્યા મૂકી દઈએ તો વર્તુળનું સમીકરણ મળી જાય. આખું સ્વાધ્યાય 11.1 આના પર આધારિત છે. કોઈ પણ રીતે ઘણી વખત દાખલાઓમાં કેન્દ્ર અને ત્રિજ્યા આપી હોય તો વર્તુળનું સમીકરણ મેળવો. ક્યારેક આ બેમાંથી એક વસ્તુ આપી હોય, એક આપેલી ન હોય પણ મળી જાય એવી બીજી કોઈ શરતો આપેલી હોય. જેમ કે કેન્દ્ર આપ્યું હોય, ત્રિજ્યા આપી ન હોય પણ ત્રિજ્યા મળે એવી સગવડતા રકમમાં કંઈક આપેલી હોય છે કે એની ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી શકીએ. કેન્દ્ર અને ત્રિજ્યા બે વસ્તુ હોય તો એચકેની જગ્યાએ કેન્દ્ર અને આરની જગ્યાએ ત્રિજ્યા મૂકીએ તો વર્તુળનું સમીકરણ મળી જાય છે, બરાબર. જેમ કે આમાં મૂકી દે કેન્દ્ર 1 2 અને ત્રિજ્યા 5 મૂકીએ તો આવું થાય: એક્સ માઇનસ 1નો સ્ક્વેર વાય માઇનસ 2નો સ્ક્વેર, ત્રિજ્યા આર એટલે 5 છે તો 5નો વર્ગ. નું સાદુરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 આનો વર્ગ કરીએ એટલે કે વિસ્તરણ કરીએ તો આટલું થયું ને સામે 5નો વર્ગ 25. પછી વર્તુળનું સમીકરણ આમ કંઈક ગોઠવીને લખતા. પહેલાં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરવાળા, પછી એક્સ ને વાયવાળા અને પછી અચળ પદ. જેમ કે અહીંયા પ્લસ 5 થાય છે અને સામે 25 એટલે માઇનસ 20 બરાબર 0. ઓકે, તો આવી રીતે આપણે વર્તુળનું સમીકરણ કેન્દ્ર અને ત્રિજ્યા હોય તો મેળવી શકીએ. 11.1 સ્વાધ્યાયમાં બધા વર્તુળના સમીકરણ મળ્યા. એનું સમીકરણ બધામાં આવું છે: એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર આવે છે, પછી એક્સ વાયવાળા પદ આવે છે ને પછી કંઈક અચળ પદ આવે છે. તો આવા ઉપરથી આપણે વર્તુળનું વ્યાપક સમીકરણ લખી શકીએ. વર્તુળનું સમીકરણનું વ્યાપક સ્વરૂપ આવું છે: એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પછી 2gx એટલે એક સાથે કંઈક અચળ આવે છે, એને આપણે 2g કીધું છે. સરળતા માટે 2g કીધું છે જેથી કરીને અપૂર્ણાંક ઓછા આવે, કારણ કે મધ્યમ પદ બેના ગુણકમાં કંઈક આવતું હોય છે. એટલે અહીંયા એક સાથે જે મધ્યમ પદ આવે એક્સ અને વાય સાથે બેના ગુણકમાં હોય છે. એટલે સરળતા માટે 2gx પ્લસ 2fy પ્લસ અચળ પદ કંઈક આવે, આવા પ્રકારનું છે. દરેક વર્તુળનું સમીકરણ આપણને આવું મળેલું છે. આ સમીકરણ અહીં જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી, આ એક વધારાનો ટોપિક છે અત્યારે આપણે જે ભણીએ છીએ. જે ટેક્સ્ટબુક કરતાં વધારાનું કોઈ મટીરિયલ તૈયાર કરતા હોય ત્યારે ખાસ આની જરૂર પડે. જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી ગ્રેટર ધેન 0 થવું જોઈએ એ વર્તુળ દર્શાવે તે માટેની શરતો છે. જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી એટલે કે જી એફ અને સી એવા અંક હોવા જોઈએ, એવી સંખ્યા હોવી જોઈએ કે જી અને એફના સ્ક્વેરનો સરવાળો એમાંથી સી બાદ કરીએ તો ગ્રેટર ધેન 0 થવું જોઈએ. તથા વર્તુળનું કેન્દ્ર આવું જો સમીકરણ હોય તો એનું કેન્દ્ર માઇનસ જી માઇનસ એફ લેવામાં આવે છે અને ત્રિજ્યા આર બરાબર અંડરરૂટ જે આ શરત છે એ જ મૂકવામાં આવે છે, જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી છે. એક્ઝામ્પલ પછી આની ઉપરનો જોઈ શકશું કે આ વર્તુળ હોય, વર્તુળ દર્શાવે છે તો આ શરતનું પાલન થાય અને ત્યાર પછી એનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવવાનું. એક હમણાં જ એક્ઝામ્પલ જોઈ જઈએ. પછી વર્તુળના સમીકરણના ગુણધર્મો. વર્તુળનું સમીકરણ 3 શરતોનું પાલન કરે. પહેલું શું છે? એક્સ સ્ક્વેર અને પેલું તો સાદું લખી નાખીએ, દ્વિચલ દ્વિઘાત સમીકરણ છે. વર્તુળનું સમીકરણ દ્વિચલ, બે ચલ આવે છે. કોઈ પણ વર્તુળનું સમીકરણ મેળવીએ તો એક્સ અને વાય બે ચલ આવે, દ્વિચલ
અને દ્વિઘાત સમીકરણ છે. રેખાના સમીકરણની સાથે સરખામણી કરીએ તો શું જુદું પડ્યું છે? તો વર્તુળનું સમીકરણ દ્વિચલ હતું પણ દ્વિઘાતની સુરેખ હતું. એક્સ અને વાયની એક ઘાત આવે એવું સમીકરણ હતું. જ્યારે વર્તુળમાં શું એવું દ્વિચલ છે અને દ્વિઘાત છે. પેલું એ ધ્યાન રાખો. બીજું, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણક શૂન્યતર સમાન છે. એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણક હંમેશા સમાન આવે અને શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો હોય. અત્યારે આમાં કંઈ નથી એમ ન કહેવાય, 1 છે સહગુણક. પણ ધારો કે અહીં ત્રિજ્યા કંઈ એવી હોય ને અપૂર્ણાંક આવ્યો હોય 1/2 1/3 કે તો લસા લઈએ જે કંઈ તો એ બંને સાથે સમાન ગુણાઈ જાય. એટલે એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણક હંમેશા શૂન્યતર હોય અને સમાન આવે. અને ત્રીજી શરત, દ્વિચલ દ્વિઘાત સમીકરણમાં જનરલી એક્સ વાય વાળું પદ પણ હોય છે. જ્યારે વર્તુળના સમીકરણમાં એક્સ ઇન્ટુ વાય વાળું પદ નથી, તો એક્સ ઇન્ટુ વાયનો સહગુણક બરાબર 0 છે. વર્તુળનું સમીકરણ આ 3 ગુણધર્મોનું પાલન કરે. કોઈ પણ વર્તુળનું સમીકરણ હોય તો કેવું હશે? દ્વિચલ અને દ્વિઘાત હોવું જોઈએ. બીજું, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરના સહગુણક સમાન અને શૂન્યતર હોય. ત્રીજું, એક્સ ઇન્ટુ વાય વાળું પદ આવા સમીકરણમાં આવતું નથી. વર્તુળના સમીકરણમાં આપણે 11.1 આખું સ્વાધ્યાય જોઈ ગયા કે એક્સ ઇન્ટુ વાય વાળું પદ નહીં આવ્યું હોય. ન આવ્યું એનો મતલબ આપણે એવું તારણ કાઢી શકીએ કે એક્સ ઇન્ટુ વાયનો સહગુણક 0 છે. હવે આપણે કંઈ એક્ઝામ્પલ ગણીએ આના પર આધારિત. હવે એક્સ્ટ્રા એક્ઝામ્પલ. સૌ પ્રથમ બીજો એક્ઝામ્પલ રાખીએ. પહેલો હું આના ઉપર આધારિત ગણાવી દઉં છું. પહેલો ગણીએ પછી બીજો સમીકરણ એક લખું છું. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર -2x પ્લસ 6y -1 બરાબર 0 વર્તુળ દર્શાવે છે કે નહીં તે ચકાસો. અને તે વર્તુળ દર્શાવે તો તેનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવો. આ રકમને ટૂંકમાં લખી, દર્શાવે તો તેનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવો. વર્તુળ દર્શાવે તો તેનું કેન્દ્ર અને ત્રિજ્યા મેળવો. સૌ પ્રથમ સમીકરણ એક આપેલું છે. હજી એને વર્તુળ નહીં કહી દઈએ. હજી સમીકરણ વર્તુળ દર્શાવે તો આપણે એને વર્તુળ કહી શકીએ. સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર -2x પ્લસ 6y -1 બરાબર 0 છે. આ સમીકરણને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જે આ વ્યાપક સ્વરૂપ છે એની સાથે સરખાવીએ. 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0 સાથે સરખાવીએ તો એક સાથે અહીંયા -2 છે અને એક સાથે 2g એટલે 2g બરાબર -2. તો g બરાબર છે કેટલા લખું? 2g બરાબર -2 તો g બરાબર -1. 2f બરાબર 6 છે તો f બરાબર કેટલા લખું? f બરાબર 3 હોવા જોઈએ અને c બરાબર -1. હવે વર્તુળ દર્શાવે તો એટલે કે વર્તુળ દર્શાવકની આ શરત ઉપરથી ખબર પડશે. એ ગ્રેટર ધેન 0 થાય, આનું મૂલ્ય મેળવીએ, એ ગ્રેટર ધેન 0 મળે તો આ સમીકરણ વર્તુળ દર્શાવશે. અહીં મેળવીએ g સ્ક્વેર પ્લસ f સ્ક્વેર માઇનસ c બરાબર g સ્ક્વેર એટલે -1નો સ્ક્વેર, f સ્ક્વેર એટલે 3નો સ્ક્વેર માઇનસ પછી c ની કિંમત મૂકીએ એ -1 છે. સાદુરૂપ આપીએ તો આ 1 વત્તા 9 વત્તા 1 એટલે 11 થયા. એ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન આ જે કિંમત આવી 0થી મોટી હોય તો કહી શકીએ કે આપેલ સમીકરણ
વર્તુળ દર્શાવે છે. તેનું કેન્દ્ર -G-F એવું સૂત્ર છે. હા, એટલું પણ પાછું કહી દઈએ કે કેન્દ્ર અને ત્રિજ્યા તમે અગાઉ જે એક આપણે 11.1માં ટેક્સ્ટબુકમાં રીત જોઈ ગયા હતા એ રીતે ગણી શકો. આ એક વધારાની રીત, અને ખાસ તો આ તારણ છે MCQ માટે ખૂબ ઉપયોગી છે, એટલે આ વધારાના મુદ્દા આપણે જોઈએ. કેન્દ્ર આ રીતે ગણતા હોય તો -G-F -G શું થાય તો G બરાબર -1 અહીંયા મૂકીએ, આગળ માઇનસ છે એટલે +1 થયા, માઇનસ પછી F એટલે -3 અને ત્રિજ્યા બરાબર √G² + F² - C છે. એની કિંમત અહીં ઉપર મેળવેલી જ છે, એ મૂકી દઈએ તો √11 મળ્યું છે. આમ વર્તુળ દર્શાવે છે. એ વર્તુળનું કેન્દ્ર 1 - 3 છે અને ત્રિજ્યા છે એ √11. આવી રીતે ત્રિજ્યા મેળવી. સરસ છે. તો એક આ મુદ્દો, એક્સ્ટ્રા મુદ્દો લખી નાખો, જે ખરેખર તો ઉપયોગી જ છે. અને ત્યાર પછી એક પહેલો એક્ઝામ્પલ ગણ નાખો, અને પછી આપણે બીજો એક્ઝામ્પલ શરૂ કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી હવે બીજો એક્ઝામ્પલ, એક સમીકરણ આપ્યું છે, એ રેખાનું સમીકરણ. આ રેખાને સ્પર્શતાના કેન્દ્રવાળા વર્તુળનું સમીકરણ મેળવો. આકૃતિ કંઈક દોરવી હોય તો ધારો કે એક વર્તુળ દોરીએ, કોઈ એક રેખા દોરીએ. વર્તુળ છે આ રેખાને સ્પર્શે છે. રેખા છે 4x - 3y + 5 = 0. અને કેન્દ્ર વર્તુળનું આપ્યું છે. કેન્દ્રને C સંકેત મુજબ કહીએ તો 1, 2. તો આ વર્તુળનું સમીકરણ મેળવવું. વર્તુળનું સમીકરણ મેળવવું શું જોઈએ તો કેન્દ્ર અને ત્રિજ્યા જોઈએ. તો કેન્દ્ર છે, ત્રિજ્યા કેમ મળશે હવે આમાં વિચારો. તો કે કેન્દ્રથી રેખાનું લંબ અંતર એ ત્રિજ્યા થાય. જે લંબ અંતર P છે એ જ આપણે ત્રિજ્યા કહી શકીએ. P = R. તો એ રીતે લંબ અંતર મેળવશું, એ ત્રિજ્યા થશે. પછી કેન્દ્ર અને ત્રિજ્યા ઉપરથી વર્તુળનું સમીકરણ. ચાલો, તો વર્તુળનું કેન્દ્ર આપ્યું છે. વર્તુળનું કેન્દ્ર C12 છે, તથા વર્તુળ રેખા 4x - 3y + 5 = 0 ને સ્પર્શે છે. તેથી વર્તુળની ત્રિજ્યા સીધું લખી શકશું. વર્તુળની ત્રિજ્યા એટલે કેન્દ્રથી રેખાનું લંબ અંતર, બરોબર. અહીં ત્રિજ્યા બરાબર કેન્દ્ર 1, 2 થી એક રેખા આપી છે 4x - 3y + 5 = 0 નું લંબ અંતર. હાલો, બિંદુનું રેખાથી અંતર એટલે કંઈક આવું સૂત્ર છે. શું સાદુરૂપ? તો બિંદુની કિંમત રેખામાં મૂકવાની છે, બરોબર છે. તો 1 છે એ એક્સની જગ્યાએ એટલે 4 × 1 + 2 વાયની જગ્યાએ મૂકી તો આવું થયું +5 અપોન A² + B² એટલે 4² ± 3² સાદુરૂપ હજી આપીએ તો ઉપર 4, 4 ને 5 9, 9માંથી 6 બાદ થયા એટલે 3 વધ્યા, છેદમાં 5. તો વર્તુળની ત્રિજ્યા મળી ગઈ. તેથી વર્તુળનું સમીકરણ કયા સૂત્ર મુજબ? તો કેન્દ્ર HKની જગ્યાએ મૂકી દઈએ, Rની જગ્યાએ ત્રિજ્યા મૂકી, એના પરથી શું થશે? ચાલો જલ્દી. x - 1² + y - 2² બરાબર R². R² એટલે 3/5². સાદુરૂપ આપી દો તો અહીંયા વર્ગ કરી નાખો, મતલબ કે વિસ્તરણ કરી નાખો. અહીંયા 9/25, પછી 25 લસા લઈ લેજો
એટલે વર્તુળનું સમીકરણ મળી જશે. જેમ કે થોડુંક લખી દઉં, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4y 4 ને 1 5 બરાબર 9/25. હવે 25 લસા લઈ લેજો એટલે વર્તુળનું સમીકરણ મળી ગયું. 25 લસા લ્યો ત્યારે 25 પંજા 125માંથી 9 બાદ થશે. 125માંથી 9 બાદ થાય એટલે 116 અચળ પદ આવશે. બરાબર? તો સાવ સહેલું છે. આકૃતિથી દાખલો સમજી લ્યો. વર્તુળ રેખાંશ પર છે એટલે કેન્દ્રથી રેખાનું અંતર એ વર્તુળની ત્રિજ્યા થાય. બસ આ જ કોન્સેપ્ટ ઉપર છે. એટલે બીજા ચેપ્ટરનો ઉપયોગ થયો છે. એ આપણું એક વધારાનું રિવિઝન થયું. ચાલો તો આ એક એક્ઝામ્પલ ગણ નાખો. ત્યાર પછી ત્રીજો એક્ઝામ્પલ હવે લઈએ. ત્રીજો એક્ઝામ્પલ, બંને અક્ષોને સ્પર્શતા તથા કેન્દ્ર 1 1 હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો. બંને અક્ષોને સ્પર્શતું હોય અને પ્રથમ ચરણ કેન્દ્ર 1 1 હોય એટલે પ્રથમ ચરણમાં વર્તુળ આવશે. આપણે આકૃતિ થોડુંક વિચારીએ તો ધારો કે એક્સ અક્ષ વાય અક્ષ આવી રીતે લીધા અને અહીંયા 1 1 કેન્દ્ર 1 1 છે. કેન્દ્ર 1 1 હોય અને બંને અક્ષોને સ્પર્શતું વર્તુળ દોરો તો કંઈક આવું વર્તુળ થશે. તો હવે વર્તુળની ત્રિજ્યા મેળવીશ. વર્તુળની ત્રિજ્યા કેવી રીતે મળે? તો કેન્દ્રથી એક્સ અક્ષ સ્પર્શે છે એટલે એ પણ એની ત્રિજ્યા થાય. હમણાંના એક્ઝામ્પલમાં જોઈ ગયા એમાં સ્પર્શે એટલે કેન્દ્રથી રેખાનું અંતર એ ત્રિજ્યા થાય. અથવા કેન્દ્રથી વાય અક્ષનું અંતર એ પણ ત્રિજ્યા થશે. તો ત્રિજ્યા કેટલી થશે? તો કેન્દ્રના યામ ઉપરથી ખબર પડી જાય એક્સ ને વાય યામ 1 1 હશે તો ત્રિજ્યા 1 થાય. જ્યારે વર્તુળ બંને અક્ષોને સ્પર્શે ત્યારે કેન્દ્રનો વાય યામ કેન્દ્રનો એક્સ યામ ના બેના માનાંક અને ત્રિજ્યા બધું સમાન થાય. તો ચાલો વર્તુળનું કેન્દ્ર તો આપેલું છે. હવે ત્રિજ્યા ઘટે તથા વર્તુળ બંને અક્ષોને સ્પર્શે છે એટલે પહેલા ચરણમાં વર્તુળ આવે એ પણ નક્કી થઈ ગયું છે. કારણ કે બંને અક્ષો સ્પર્શતા હોય અને 1 1 કેન્દ્રવાળું વર્તુળ દોરો તો પ્રથમ ચરણમાં જ આવે. એનું જ કેન્દ્ર -1 હોય અને બંને અક્ષો સ્પર્શે એવું દોરવા જાવ તો ત્રીજા ચરણમાં આવશે. તથા વર્તુળ બંને અક્ષોને સ્પર્શે. તેથી ત્રિજ્યા બરાબર કેન્દ્રનો એક્સ યામ અથવા કેન્દ્રનો વાય યામ કોઈ પણ લો એનો માનાંક લ્યો એટલે તમને ત્રિજ્યા મળી જાય. તો અહીંયા ત્રિજ્યા 1 નો માનાંક એટલે 1 થશે. હવે કેન્દ્ર અને ત્રિજ્યા છે બે મળી ગયું. તો તેથી વર્તુળનું સમીકરણ આ સૂત્રમાં HKની જગ્યાએ 1 1 મૂકજો ને ત્રિજ્યા આરની જગ્યાએ પણ 1 મૂકજો. એટલે વર્તુળનું સમીકરણ તમને એટલું સાદુરૂપ તમે આપી દેજો x² + y² -2x -2y + 1 બરાબર 0. આવું એક વર્તુળનું સમીકરણ મળી જશે. ઓકે, ચાલો એના પછી સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી ચોથો એક્ઝામ્પલ. ચોથો એક્ઝામ્પલ જોકે જાતે આવડી જાય છે. કેન્દ્ર રકમ લખાવી દઈએ છીએ. એક્સ અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા એક્સ અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા તથા 3 ત્રિજ્યાવાળા
ત્રિજ્યાનું માપ 3 હોય, 3 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો. ચલો આગળ નાખીએ છીએ. સાવ સહેલું છે. પહેલાં આકૃતિ દોરીએ. સામાન્ય રીતે યામ ભૂમિતિમાં આકૃતિ તમારે સમજવી જરૂરી છે. પરીક્ષામાં દોરો કે ન દોરીએ પણ મગજમાં ઇમેજ તો બની જ જવી જોઈએ, તો જ આપણને દાખલો સમજાય. જેમ કે શરૂઆતના તબક્કે તો દોરવાની ટેવ રાખવી. એક્સ અક્ષ વાય અક્ષ. હવે શું છે, એક્સ અક્ષને ઉગમ બિંદુઓ આગળ સ્પર્શતા હોવું જોઈએ અને 3 ત્રિજ્યા હોય એવું વર્તુળ. એક્સ અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે ને 3 ત્રિજ્યાવાળું એક વર્તુળ, એટલે લગભગ આવું દોરી શકાય. આ વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે છે. ક્યાં સ્પર્શે છે? ઉગમ બિંદુ આગળ, અને એની ત્રિજ્યા 3 છે. એવું હજી એક વર્તુળ શક્ય છે. એટલે 2 વર્તુળ શક્ય છે અત્યારે. એક અહીંયા પણ બની શકે એવું જ હજી નીચે. જો અહીંયા હોય તો કેન્દ્ર નો વાયામ 0 હોય, એક્સયામ શું થાય? તો કે 3 થાય. અહીંયા વાય અક્ષ ઉપર છે, કેન્દ્ર તો 0 જ થશે. ત્રિજ્યા શું થાય? -3. હવે કેન્દ્ર અને ત્રિજ્યા તો 3 આપેલી જ છે. કેન્દ્ર અને ત્રિજ્યા ઉપરથી વર્તુળનું સમીકરણ, એટલે કે આ સૂત્ર ઉપરથી વર્તુળનું સમીકરણ મેળવવાનું છે. થોડુંક વર્તુળની ત્રિજ્યા 3 છે તથા વર્તુળ એક્સ અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શે છે. તેથી કેન્દ્રનો એક્સયામ બરાબર 0 જ હશે તથા વાયયામ કેન્દ્રનો વાયયામ બરાબર ત્રિજ્યા. આ સૂત્ર જે અહીંયા લખ્યું ત્રિજ્યા. જ્યારે કેન્દ્ર એક્સ અક્ષને સ્પર્શે ત્યારે કેન્દ્રનો વાયયામ, આ લંબાઈ છે એટલી ત્રિજ્યા થાય. અને એવી જ રીતે જો એક્સ અક્ષને સ્પર્શતો હોય તો વાયયામને, વાય અક્ષને સ્પર્શતું હોય તો કેન્દ્રનો એક્સયામ બરાબર ત્રિજ્યા થાય. ઇમ્પ્લાઇડ કેન્દ્રનો વાયયામ બરાબર ત્રિજ્યા 3. માનાંક દૂર કરીએ એટલે ± આવે. કેન્દ્રનો વાયયામ બરાબર ±3. તેથી કેન્દ્ર 0,3 અથવા 0-3 છે. હવે પેલું, તેથી વર્તુળનું સમીકરણ એક વખત 0,3 કેન્દ્ર લેવાનું, બીજી વખત 0-3 કેન્દ્ર. 2 વર્તુળના સમીકરણ મળશે. 2 શક્ય વર્તુળો છે. ઓકે, તો ચાલો ત્રીજો ચોથો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી હવે 5મો. બધા એક્ઝામ્પલ આકૃતિ ઉપરથી સમજવા અને યામ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી 5મો એક્ઝામ્પલ. 0 ટુ કેન્દ્ર અને ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવો, જે આવડી જશે. પછી 2 રેખાઓ, 2 રેખાઓ લખીએ છીએ. x - y + 1 બરાબર 0 અને બીજી લખીએ છીએ 3x + y -5 બરાબર 0 ના છેદબિંદુમાંથી પસાર થતા અને ફોર-વન કેન્દ્રવાળા વર્તુળનું સમીકરણ મેળવો. ચાલો, વર્તુળનું સમીકરણ મેળવવું હોય, કેન્દ્ર અને ત્રિજ્યા જોઈએ. કેન્દ્ર અને ત્રિજ્યા મળે તો વર્તુળનું સમીકરણ મળે. આકૃતિ થોડીક દોરીએ. કોઈ એક વર્તુળ દોરીએ. વર્તુળનું કેન્દ્ર આપ્યું છે 4,1.
પછી વર્તુળ શેમાંથી પસાર થાય? તો આ બે રેખાઓના છેદબિંદુ. એટલે ધારો કે બે રેખાઓ આમ કંઈક છે, એક પહેલી રેખા, અહીંયા કે એક બીજી રેખા દોરીએ છીએ, આ પહેલી રેખા, આ બીજી રેખા, બે રેખાના છેદબિંદુમાંથી વર્તુળ, વર્તુળ એટલે માત્ર બાઉન્ડ્રી છે, બાઉન્ડ્રી આ છેદબિંદુમાંથી પસાર થાય, વર્તુળ પસાર થાય એટલે બાઉન્ડ્રી સમજી લેવાનું. બાઉન્ડ્રી બે રેખાના છેદબિંદુમાંથી પસાર થાય છે. આ વર્તુળનું સમીકરણ મેળવવું છે. શું કરશું? કેન્દ્ર અને ત્રિજ્યા હોય તો વર્તુળનું સમીકરણ મળે. કેન્દ્ર આપ્યું છે, ત્રિજ્યા ઘટે. કેમ મળશે ત્રિજ્યા? તો જો સાવ સહેલું, સૌ પ્રથમ છેદબિંદુ પી મેળવો, પીના એમ મળી જાય પછી આ અંતર એ ત્રિજ્યા થશે. કયું અંતર? કેન્દ્રથી રેખાનું વર્તુળ પરના બિંદુનું અંતર એ ત્રિજ્યા થાય. બરાબર? વ્યાખ્યા પ્રમાણે ત્રિજ્યા કોને કીધું છે? તો કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહે છે. તો સૌ પ્રથમ છેદબિંદુ, બંને રેખાઓનું છેદબિંદુ સીધું લખી નાખવું. શું મળે? સાવ સહેલું. જો આ બે રેખા, કેમ ઉકેલ મેળવશું? તો સરવાળો કરીએ તો વાયનો લોપ થઈ જાય. 4x પછી વાય ઉડી ગયા, -4 બરાબર 0. 4x - 4 બરાબર 0, તો x બરાબર 1. x બરાબર 1 સમીકરણમાં મૂકી દઈએ તો y બરાબર લગભગ 2 મળી જશે. બરાબર છે? આ છેદબિંદુ થયું. તથા કેન્દ્ર છેદબિંદુ P12 મળે જે વર્તુળ પર છે. બરાબર? તથા વર્તુળનું કેન્દ્ર 4 1 છે. તેથી ત્રિજ્યા R બરાબર CP. C અને P બિંદુ માટે અંતર સૂત્ર વાપરો એટલે ત્રિજ્યા મળે. જેમ કે 1 - 4 સ્ક્વેર પ્લસ 2 - 1 સ્ક્વેર. સાદુરૂપ આપો તો 9 ને 1 10, વર્ગમૂળમાં 10 એ ત્રિજ્યા મળી. ચાલો, તો હવે કેન્દ્ર મળી ગયું છે, ત્રિજ્યા મળી ગઈ છે. પછીનો દાખલો તમારા ઉપર છોડી આવી રીતે મળે. વર્તુળનું સમીકરણ, HKની જગ્યાએ કેન્દ્ર અને આરની જગ્યાએ ત્રિજ્યા મૂકી દેવાની. એટલે Hની જગ્યાએ 4 આવશે, Kની જગ્યાએ 1 આવશે અને આરની જગ્યાએ √10 મૂકી દેવાનું. √10² એટલે 10 થઈ જશે. આગળ હવે તમે ગણી નાખજો. ત્યાર પછી છઠ્ઠો એક્ઝામ્પલ. જીરો 0 3 0 અને 0 4માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવો. થોડું આકૃતિ દોરીએ તો મને એમ છે ક્લિયર થઈ જશે. એક ઉગમ બિંદુ 0 0 એમાંથી પસાર થાય છે વર્તુળ. પછી કયા બિંદુ? 3 0 એટલે x આમ 3 હોય એવા બિંદુ 3 0માંથી પસાર થાય. પછી y આમ 4 હોય, y અંતઃખંડ 4 હોય એવા બિંદુ બીમાંથી પસાર થાય. 3 બિંદુમાંથી વર્તુળ પસાર થાય છે. આ વર્તુળનું સમીકરણ આપણે મેળવવું છે. તો વર્તુળનું સમીકરણ મેળવવું તો અઘરું નથી. સૌ પ્રથમ એટલી ખબર પડી જાય જો કે આ વર્તુળનો વ્યાસ થાય તો કાંઈ અઘરું નથી. તો ત્યાર પછી વ્યાસ છે એ ખબર પડે તો વ્યાસનું મધ્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર થાય. પછી કેન્દ્ર મળી જાય તો કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ એક બિંદુ A, B અને O ત્રણમાંથી કોઈ એક બિંદુ સુધીનું અંતર, ધારો કે CA બરાબર એ ત્રિજ્યા થાય,
CA અથવા CB ત્રિજ્યા થાય અથવા CO ત્રિજ્યા થાય. આ રીતે ત્રિજ્યા મેળવી લેવા. તો બીજી રીતે હજી અક્ષો ઉપર 3 અંતખંડ અને 4 અંતખંડ કાપતા વર્તુળનું સમીકરણ એવું કીધું. X અંતખંડ 3 ને Y અંતખંડ 4 કપાતા હોય એવા વર્તુળ તો પણ આ જ થાય. સૌ પ્રથમ નામ આપી, ધારો કે O00, A30, B04. અહીં માપખૂણો AOB બરાબર π/2. તેથી રેખાખંડ AB વર્તુળનો વ્યાસ થાય. તેથી કેન્દ્ર બરાબર વ્યાસ રેખાખંડ ABનું મધ્ય બિંદુ. વ્યાસ છે, વ્યાસ રેખાખંડ ABનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ કેમ મળે? બે યામોનો સરવાળો છેદમાં 2 એટલે 3 + 0 અને 0 + 4. સાદુરૂપ આપો તો 3/2 4/2 એટલે 2 થયા. અહીં ત્રિજ્યા R બરાબર AB અંતર છે એનું અડધું કરો તો પણ ચાલશે. AB અંતર સીધું ખબર પડી જાય. આ માપ 3 છે, આ માપ 4 છે. તો પાયથાગોરસ પ્રમાણે કર્ણનું માપ 5 થયું. કર્ણ એ વ્યાસ થયો, વ્યાસનું માપ 5 થયું, તેનું અડધું કરીએ તો ત્રિજ્યા આપણને મળી જશે 5/2. ગમે તે રીતે તમે ત્રિજ્યા મેળવો, જેમ કે OA CA મેળવો, CB અથવા OA. હું ત્યારે આમ પણ લખી શકું છું 1/2AB, 1/2 અંતર સૂત્ર વાપરો A અને B વચ્ચે તો પણ થઈ જશે. હવે કેન્દ્ર અને ત્રિજ્યા મળી ગયું છે, કંઈ નહોતું આપ્યું પણ બંને મળી ગયું છે. તો વર્તુળનું સમીકરણ સાવ સહેલું સૂત્ર. HKની જગ્યાએ 3/2 2 મૂકો, Yની જગ્યાએ H અને Kની જગ્યાએ 3/2 2 મૂકો અને Rની જગ્યાએ 5/2 મૂકી દેશો અને સાદુરૂપ આપી દો તો વર્તુળનું સમીકરણ મળી જાય. આટલું ક્લિયર? તો સ્ક્રીનશોટ લઈ લો 5મા 6ઠા માટે. પછી 7મો એક્ઝામ્પલ ગણીએ. સાદુરૂપ બધે તમારા ઉપર છોડું છું. કેન્દ્ર અને ત્રિજ્યા મળી જાય તો વર્તુળનું સમીકરણ મળી જશે. ત્યાર પછી આના જેવો જ 7મો એક્ઝામ્પલ. 2 - 3 અને -4 7 વ્યાસાંત બિંદુવાળા વર્તુળનું સમીકરણ મેળવો. આકૃતિથી સમજીએ. આમ તો આકૃતિ ખાસ એવી જરૂર પણ ન પડે એવો દાખલો છે. કોઈ વ્યાસ છે, ધારો કે પેલું બિંદુ A કહીએ 2 - 3, બીજું બિંદુ વ્યાસાંત બિંદુ એટલે વ્યાસના અંત્ય બિંદુઓ આપેલા છે. આ વર્તુળનું સમીકરણ મેળવવું છે. સાવ સહેલો. બોલો કેમ મળશે કેન્દ્ર? તો AB વ્યાસનું મધ્ય બિંદુ. હમણાં જે લખ્યું તેવું જ લખાણ કરતું જાઓ. વ્યાસનું મધ્ય બિંદુ એ કેન્દ્ર થાય. પછી કેન્દ્ર મળી ગયા પછી હવે ત્રિજ્યા તમે કેમ મેળવશો? તો વ્યાસનું અંતર મળે A અને B વચ્ચેનું અડધું કરો તોય થાય. અથવા કેન્દ્ર મળ્યા પછી કેન્દ્રથી એનું અંતર અથવા કેન્દ્રથી બીનું અંતર એ ત્રિજ્યા થશે. કેન્દ્ર અને ત્રિજ્યા મળી ગયા પછી વર્તુળનું સમીકરણ કયા સૂત્ર ઉપરથી મળશે? તો x - h² + y - k² બરાબર R² પરથી. ચાલો તો કેન્દ્ર શું થશે? બંને સરવાળો છેદમાં 2 મૂકીએ તો કેન્દ્ર તમને -1 ને 2 મળશે. તો hની જગ્યાએ -1 મૂકીએ તો +1, kની જગ્યાએ 2 મૂકીએ. ત્રિજ્યા કેટલી થશે? તો આ બે બિંદુ વચ્ચેનું અંતર 3 વર્ગ 9, 9 ને 25, 25 ને 9 34. સાદુરૂપ આપી દેજો એટલે 7મો દાખલો. અહીંયા લખાણ છે હમણાં 6ઠા દાખલા જેવું. AB વ્યાસાંત બિંદુ થાય,
એટલે કેન્દ્ર એ વ્યાસનું મધ્યબિંદુ થાય, તેથી કેન્દ્ર બરાબર એબીનું મધ્યબિંદુની રીતે સીનાયામ આવવા મળી જાય. પછી ત્રિજ્યા મેળવી, ત્રિજ્યા √34 થઈ જાય. ત્યાર પછીનો દાખલો 7મા પછી 8મો એક્ઝામ્પલ ગણ નાખીએ. એક્સ અક્ષ પર 2 લંબાઈની વાય અક્ષ પર 3 લંબાઈની જીવા કાપતા વર્તુળનું સમીકરણ મેળવો. એક્સ અક્ષ પર 2 લંબાઈ, વાય અક્ષ ઉપર 3 લંબાઈની જીવા કાપતા એને કેન્દ્ર આપ્યું હોય 3, 4. એક્સ અક્ષ પર 2 લંબાઈની અને વાય અક્ષ પર 3 લંબાઈની જીવા કાપતા તથા કેન્દ્ર 3, 4 હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો. આકૃતિથી સમજી લે પછી તો આ જ સૂત્ર છે. કેન્દ્ર આપ્યું છે, તમારે માત્ર ઘટે છે ત્રિજ્યા. આકૃતિ દોરવી હોય તો કંઈક આવું કંઈક સમજી શકીએ આપણે. એક્સ અક્ષ, વાય અક્ષ. એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર કેટલા લંબાઈની જીવા કાપે છે માગેલ વર્તુળે? તો માગેલ વર્તુળે એક્સ અક્ષ પર 2 લંબાઈની જીવા કાપે છે. આ લંબાઈ 2 થઈ. ધારો કે જીવા એબી છે તો એની લંબાઈ 2 છે. અહીં એક બીજી જીવા કહીએ સીડી, તો એની લંબાઈ 3 છે. એક્સ અક્ષ પર 2 લંબાઈની, વાય અક્ષ પર 3 લંબાઈની જીવા કાપે. જીવા તો ખબર જ હશે, વર્તુળના કોઈ પણ 2 ભિન્ન બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. અને સૌથી મોટી જીવા હોય જે કેન્દ્રમાંથી પસાર થાય એને વર્તુળનો વ્યાસ કહેવાય. અને કેન્દ્ર 3, 4 છે. ધારો કે કેન્દ્રને આપણે સી નામ જ રાખવું હોય તો અહીંયા રેખાખંડ PQ વાય અક્ષ પરની જીવા કહી દઈએ. જો કે ત્રિજ્યા તમને ઘણી રીતે મળી જાય એમ છે. લંબ હોય દુભાગે, કેન્દ્રમાંથી જીવાને દોરે લંબ દુભાગે, આ ત્રિજ્યા થાય. આ અંતર મળી જાય તો ત્રિજ્યા મળી જાય. આ અંતર કેટલું થશે? તો આ અંતર છે એ વાયામ ઉપરથી ખબર પડી જશે 4 થશે. કારણ કે એટલું અંતર અહીંયા 4 હોય તો જ વાયામ 4 આવ્યો હોય. બરાબર છે? આ લંબાઈ ટોટલ 2 લંબાઈ છે. તો એનાથી અહીંયા દુભાગે એટલે અડધી લંબાઈ થાય. એટલે એથી એમ સુધીનું અંતર 1 એકમ થાય. આ 2 માપ ઉપરથી ત્રિજ્યા મળી જશે. તો લખાણ આકૃતિમાં છે એમ અહીં આર બરાબર અથવા r² બરાબર am² પ્લસ cm². પાયથાગોરસ પરથી સીધું જ લખી નાખ્યું. am² = 1², cm² = 4². 16 ને 1 17 ત્રિજ્યા થઈ. હવે કેન્દ્ર આપ્યું છે 3, 4. કેન્દ્ર અને ત્રિજ્યા ઉપર આ સૂત્ર પરથી વર્તુળનું સમીકરણ મેળવી લેવાનું. જેમ કે h એટલે 3 મૂકજો, k એટલે 4 ને r² ની જગ્યાએ 17 મૂકી દેજો. ઓકે, ચાલો આપણને એક્ઝામ્પલ પૂરો કરી નાખજો. ત્યાર પછી સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી 9મો એક્ઝામ્પલ લઈએ. એક વર્તુળનું સમીકરણ, છેલ્લો દાખલો હવે 9મો. એક વર્તુળ, ધારો કે વર્તુળ x² + y².
-6x + 4y -3 બરાબર 0 છે દ્વારા x અક્ષ પર અને y અક્ષ પર કપાતી જીવાની લંબાઈ મેળવો. ધારો કે વર્તુળ એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને સ્પર્શે છે અને એવી રીતનું છે. થોડોક કદાચ રકમ જાતે લખી છે, ફેરફાર થઈ શકે એવું બની શકે. ધારો કે હું થોડોક ફેરફાર કરવા જ મંડી જાઉં છું જેથી કરીને બહુ તકલીફ ન પડે. ધારો કે એક વર્તુળ છે. વર્તુળ દ્વારા એક્સ અક્ષ અને વાય અક્ષ પર એક જીવાની લંબાઈ કપાય છે. એ જીવાની લંબાઈ જેમ કે આકૃતિમાં આપણે એ જ નામ આપીએ, એક જીવા, બીજી જીવા, એ જીવાની લંબાઈ મેળવવી છે. એક્સ અક્ષ પર જે જીવા કપાય છે એ જીવા એ બી છે. વાય અક્ષ પર જીવા કપાય છે એ જીવા પીક્યુ છે. એની લંબાઈ મેળવવી છે. લંબાઈ આનાથી ઉલટી રીતે ગણી શકાય, જેમ કે સમીકરણ ઉપરથી કેન્દ્ર અને ત્રિજ્યા મેળવી શકાય એવું 11.1 સ્વાધ્યાયમાં જોઈ ગયા. સમીકરણ હોય એને પૂર્ણ વર્ગ બનાવીને કેન્દ્ર અને ત્રિજ્યા મેળવી શકાય. બરોબર? કેન્દ્ર અને ત્રિજ્યા મળી જાય તો પછી તમને સૌ પ્રથમ આ અંતર મળશે ને એનું ડબલ કરશો ત્યારે એ બી અંતર મળે. તો પૂર્ણ વર્ગ બનાવીને પણ ગણી શકાય છે. કેન્દ્ર મળી જશે એટલે કે આ લંબાઈ મળી જશે, ત્રિજ્યા મળશે, એની ઉપરથી આ લંબાઈ. બીજું, અક્ષો સાથેના છેદબિંદુ. અક્ષો સાથેના છેદબિંદુ એટલે એ અને બી મેળવો હોય તો એક્સ અક્ષને જ્યાં છેદતું હોય ત્યાં વાય તો 0 જ હોય. વાય આમાં 0 મૂકી દેશો તો તમને એક્સિયમ મળી જશે. જો કે અત્યારે મારા ખ્યાલ મુજબ વર્તુળનું સમીકરણ થોડુંક અઘરું લખાઈ ગયું છે. અહીંયા ધારો કે આપણે -7 કરીએ તો પણ તકલીફ તો છે જ. થોડો અઘરો દાખલો બને છે, બીજું કંઈ જ વાંધો નથી. રકમ થોડીક અહીંયા ધ્યાન રાખવું પડે. ધારો કે આટલું છે. એક્સ અક્ષ પર કપાતી જીવાન લંબાઈ મેળવવા વાય એમ 0 મૂકી દો. વાય એમ 0 મૂકો એટલે એક્સિયમ મળી જાય. એક્સિયમ બે દ્વિઘાત સમીકરણ એટલે એક્સિયમની બે કિંમતો મળશે એટલે બિંદુ એ અને બીના યામ મળી ગયા. યામ મળી ગયા પછી એમની લંબાઈ મળી જાય. તો બે રીત છે. એક રીત અક્ષો સાથેના છેદબિંદુ એ અને બી મેળવવા વાય એમ 0 મૂકો એટલે એક્સ મળશે અને એની ઉપરથી થશે. ચાલો સૌ પ્રથમ વર્તુળ કેન્દ્ર અને ત્રિજ્યા ઉપરથી મેળવીએ છીએ. વર્તુળ x² - 6x + y² - 4y - 7 અથવા બરાબર 7. પૂર્ણ વર્ગ બનાવવા બંને બાજુ કેટલા ઉમેરવા જોઈએ? તો આના અડધા કરીને વર્ગ કરો એટલે 9. અડધા કરો અને વર્ગ કરો. સામે 7 છે, 9 ને 4 ઉમેરા, +9 + 4. અહીંયા અવયવ પડ્યા x - 3 નો સ્ક્વેર, y - 2 નો સ્ક્વેર, 9 ને 7 16, 16 ને 4 20. તેથી કેન્દ્ર HK બરાબર સીધા લખાવી દો. HKની જગ્યાએ 3 2 આવ્યા છે. ત્રિજ્યા R બરાબર √20. અહીં C થી M સુધીનું અંતર હું અહીંયા M નામ આપું છું, લંબાઈ. CM બરાબર શું થાય? તો કે કેન્દ્રનો વાયયામ. કેન્દ્રનો વાયયામ થશે. કેન્દ્રનો વાયયામ 2 છે તો CM બરાબર 2. ચાલો આમાં 2 આ √20 છે. આ બે ઉપરથી તમે EM મેળવજો. વાય અક્ષ પરની નહીં મેળવતા, માત્ર એક્સ અક્ષ પરની જીવા. હવે EM² બરાબર શું થશે? તો ત્રિજ્યામાંથી
cm સ્ક્વેર પાયથાગોરસ પ્રમાણે બાદ કરો. ત્રિજ્યા એટલે એનો વર્ગ 20 છે અને cm સ્ક્વેર 4 એટલે 16 થયા. બરાબર. cm 2 છે એનો વર્ગ 4. તેથી am બરાબર 4 થયું. તેથી જીવા AB બરાબર 2am થાય, એટલે કે 2 ગુણ્યા 4 એટલે 8 થયું. બીજું એક સીધું સૂત્ર છે, એક આવી રીતે એ અને બી મેળવીને ગણી શકાય. એક સીધું સૂત્ર છે, એક્સ અક્ષ પર કપાતી જીવાની લંબાઈ બરાબર 2 √ જો GFCની રીતે ગણશો તો G બરાબર આના અડધા કરીએ -3, F એટલે આના અડધા કરીએ -2, C બરાબર -7 છે. તો 2 √ G² - C. G એટલે -3 નો વર્ગ 9, 9માંથી 7 9 ને 7 16, 16નું વર્ગમૂળ 4 અને તમને અહીંયા જે આપણે અગાઉ માપ મળ્યું છે એ પ્રમાણે 8 મળી જશે. એક વધારાની રીત છે, વધારાનું સૂત્ર યાદ રહે તો આ જ રીતે વાયક્ષ પર કપાતી લંબાઈની જીવાની લંબાઈ છે 2 √ F² - C. ઓકે. તો ચાલો એક આ એક્ઝામ્પલ, ત્યાર પછી એક વધારાનો એક્ઝામ્પલ 10મો આપી દઉં છું. કેન્દ્ર 1, 2 અને 25 પાઈ ક્ષેત્રફળવાળા વર્તુળનું સમીકરણ મેળવો. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr² છે. એને 25 પાઈ આપ્યા છે, એની હારે સરખાવો એટલે r² બરાબર 25 એટલે r બરાબર 5. ત્રિજ્યા 5, પછી કેન્દ્ર 1, 2 છે. કેન્દ્ર 1, 2 અને ત્રિજ્યા 5 હોય એવા વર્તુળનું સમીકરણ જે આપણે સૂત્ર લખીએ છીએ x - h² + y - k² = r² પરથી મળી જાય. ઓકે. સરસ એક્ઝામ્પલો. આ બધા વધારાના એક્ઝામ્પલ સમજીને તૈયાર કરી નાખજો, આગળ જતાં કામના છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે પર્વલય શરૂ કરશું. ઓકે.